બબે દીકરીઓની માં હોવા છતાંય મૈત્રી કરાર કરીને ત્રણ છોકરાના બાપ હંગાત આ જતા રહેવાના કિસ્સાઓ બને છે। જે પરણેલો પુરુષ છે, પરણેલી સ્ત્રી છે, એ કાયદામાંથી બાકાત કરવામાં આવે કે મૈત્રી કરારથી સમાજ વચ્ચે દૂષણ ઉભું થાય છે। મૈત્રી સંબંધી માન્ય મુખ્યમંત્રી શ્રીને એક ટપાલ મેં લખી છે। ટપાલ મૈત્રી કરાર સંબંધિત ટપાલ છે। આ ટપાલમાં મૈત્રી કાયદામાં ફેરફાર કરવા માટેનો મેં ઉલ્લેખ પણ કર્યો છે। ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો છે કે મૈત્રી કરારથી સમાજ વચ્ચે દૂષણ ઉભું થાય છે। મૈત્રી કરારથી કુટુંબ વચ્ચે ઝઘડા પણ ઉભા થાય છે અને મૈત્રી કરારથી અનેક સમસ્યાઓ પણ ઉભી થતી હોય છે। અને એના ઉત્તર ગુજરાતમાંથી મારી જોડે 3 થી 4 દાખલા એવા ધ્યાનમાં પણ આવ્યા છે। એ એવા મૈત્રી કરારો થયા છે કે જે બબે દીકરીઓની માં હોવા છતાંય મૈત્રી કરાર કરીને ત્રણ છોકરાના બાપ હંગાત આ જતા રહેવાના કિસ્સાઓ બને છે। એટલા માટે સમાજમાં વર વિગ્રહ ઉભો થાય છે અને વર વિગ્રહના કારણે સમાજમાં ક્યાંક મોટી હોનારતો સર્જાતી હોય છે અને પેલા દીકરાનો બાપ હવે દીકરીનો બાપ એમ કરીને જે દીકરા જે 5 છોકરાનો જે સંતાન એ રોડ ઉપર રખડ્યા છે એને પાલન પોષણ કરવા વાળું કોઈ હોતું નથી। એટલા માટે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરતો અને કાયદા મંત્રીને વિનંતી કરતો કાગળ લખ્યો છે કે આ કાયદામાં થોડો ફેરફાર કરવામાં આવે। જે મૈત્રી કરાર જે છે, મૈત્રી કરારમાં જે દીકરાની જે માયો છે, જે પરણેલો પુરુષ છે, પરણેલી સ્ત્રી છે, એ કાયદામાંથી બાકાત કરવામાં આવે અને પરણેલી સ્ત્રી અને પરણેલા પુરુષ આ મૈત્રી કરારના કાયદામાં સંબંધિત કાયદો ના લાગુ પડે એવા કાયદા ફેરફાર કરવા માટે માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરી છે। તાત્કાલિક ધોરણે ઓની સમીક્ષા કરી અને બેઠકમાં નિર્ણય લઈ ઓનો અમલ કરશો તો સમાજમાં ખૂબ સારો સંદેશો જશે એવી આપ સૌને વિનંતી કરું છું।